સુરત પોલીસની મિશન મિડનાઇટ હેઠળ કાર્યવાહી, જેમાં ચાની કિટલીઓ અને ફૂડ પાર્લરમાં રાત્રે જામતી બેઠકો પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે ટપોરીઓને પકડી ઉઠક બેઠક કરાવી. પાલ વિસ્તારમાં પોલીસની કડક કાર્યવાહી હાથ ધરાઈ. રાજકોટ બાદ સુરત પોલીસ પણ એક્શન મોડમાં આવેલી છે અને અલગ અલગ ચાની કિટલીઓ પર બેઠેલા સામાજિક તત્વો પર કાર્યવાહી કરવામાં આવી. પોલીસ મિશન મિડનાઇટ હેઠળ કાર્યવાહી કરી રહી છે. પાલની ન્યૂ સંસ્વરૂપ ચાની ટપરીઓ અને ફૂડ પાર્લર સામે કાર્યવાહી. કેટલાક ટપરીઓને પોલીસે ઉઠક બેઠક પણ કરાવી હતી. ટપરીઓ પર ત્યાં પડ્યા પાથરા રહે છે, જેના કારણે ત્યાંના સામાન્ય લોકો હેરાન પરેશાન થતા હોય છે. તો રાજકોટમાં પણ આ રીતે જ ચાની કિટલીઓ પર જે અસામાજિક તત્વો બેઠા હોય છે તેમના પર જ્યારે કાર્યવાહી કરવામાં આવી, પોલીસ દંડા લઈને પહોંચી હતી, તો કેટલાક અસામાજિક તત્વો તો ચાની રકાબી પણ ત્યાં મૂકીને ભાગ્યા હતા. તો આ તરફ સુરતમાં પણ કેટલાક એવા ટપોરીઓ જે ફૂડ પાર્લર ઉપર કે ચાની કિટલીઓ પર બેઠા જ રહેતા હોય છે તેમને ઉઠક બેઠક પણ કરાવી હતી. મિડનાઇટ મિશન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, કારણ કે ઘણા બધા અસામાજિક તત્વો જે છે ત્યાં પડ્યા પાથરા રહેતા હોય છે, જેના કારણે અન્ય લોકો જ્યાં આવે છે ત્યાં તેમને હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે.